બતાવું. નમસ્તે દોસ્તો, અત્યારે હું છું ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ રોજા રોજી દરગાહ ખાતે, જે આવેલું છે સોજાલી ગામમાં. જે તમે જોઈ રહ્યા છો, અહીંયા છે હજરત પીર મુબારક સૈયદ શહેજાદી હજરત પીર મીરાન સૈયદની દરગાહ છે. ત્યાં તેમની કબર આવેલી છે. રોજા રોજી દરગાહ ગુજરાતના મહેમદાવાદ શહેરમાં આવેલું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. આ સ્થળ ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ અહીં તમામ ધર્મના લોકો શાંતિ અને પ્રાર્થના માટે આવે છે. આ દરગાહ 15મી સદીના સમયની છે, જ્યારે ગુજરાતમાં સુલતાનતનો શાસન હતો. અહીં સૂફી સંતોની કબર મકબરા આવેલ છે, જેમણે લોકોમાં શાંતિ, પ્રેમ અને ભક્તિનો સંદેશ આપ્યો હતો. દરગાહમાં ઇસ્લામિક શૈલીનું સુંદર કારીગરી કામ જોવા મળે છે. પથ્થર પરની નકશી, ગુંબજ, ડોમ્સ અને મિનારો મનરેટ્સ તેની વિશેષતા છે. આસપાસ શાંત વાતાવરણ અને હરિયાળી હોવાથી આ સ્થળ વધુ આકર્ષક લાગે છે. લોકો અહીં દુઆ પ્રાર્થના કરવા અને મનાત વચન માંગવા આવે છે. ખાસ દિવસો અને ઉર્સ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. દોસ્તો, અહીં છે હજરત પીર મુબારક સૈયદ અને શહેજાદે હજરત પીર મિલન સૈયદની કબરો. હજરત પીર મુબારક શાહ સૈયદ એક પ્રખ્યાત સૂફી સંત હતા, જેમનું નામ રોજા રોજી દરગાહ સાથે જોડાયેલું છે. તેઓ લોકોમાં શાંતિ, પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિનો સંદેશ આપતા હતા. તેઓ સૈયદ વંશના હતા, એટલે કે તેમનો વંશ પ્રોફેટ મહમ્મદ સાથે જોડાય છે. તેઓ સાદગીપૂર્ણ જીવન જીવતા અને લોકોની સેવા કરતા. સમાજમાં ભાઈચારો અને માનવતા ફેલાવવાનું તેમનું મુખ્ય કાર્ય હતું. સૂફી પરંપરામાં પ્રેમ, સહિષ્ણુતા અને ઈશ્વર સાથેનો આધ્યાત્મિક જોડાણ મહત્વનું છે. તેઓએ લોકોને દ્વેષ છોડીને એકતા તરફ પ્રેરિત કર્યા. તેમની પાસે લોકો પોતાના દુઃખ કષ્ટ લઈને આવતા અને શાંતિનો અનુભવ કરતા. મહેમદાવાદમાં આવેલી તેમની દરગાહ આજે પણ શ્રદ્ધાળુઓ માટે મહત્વનું સ્થાન છે. અહીં લોકો મનાત માગવા અને દુઆ કરવા આવે છે. ખાસ કરીને ઉર્સ દરમિયાન અહીં ભવ્ય મેળો ભરાય છે. હજરત પીર મુબારક શાહ સૈયદ વિશે અનેક લોકવાર્તાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. આ ચમત્કારો ઐતિહાસિક રીતે સાબિત ન પણ હોય, પરંતુ ભક્તોમાં ખૂબ વિશ્વાસ સાથે કહેવાય છે. લોકો દરગાહમાં જઈને દુઆ પ્રાર્થના કરે તો તેમની ઈચ્છા પૂર્ણ થાય છે એવી માન્યતા છે. ખાસ કરીને બીમારી, નોકરી અને પરિવાર સંબંધિત સમસ્યાઓમાં રાહત મળ્યાના કિસ્સાઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે અહીં મળતું પાણી અથવા આસપાસનો વિસ્તાર આશીર્વાદરૂપ માનવામાં આવે છે. લોકો તેને લઈને જાય છે અને તેને પવિત્ર માને છે.